બનાસકાંઠા ધાનેરામાં ભાજપના નેતાના વિવાદિત નિવેદનનો મામલો। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ડામરાજી રાજગોરે નિવેદન મામલે કહ્યું, ભાજપના નેતાઓ પ્રજાને ગર્ભિત ધમકી આપે છે। વિરોધ પક્ષની રજૂઆત અને પ્રજાની પાણીની માંગણીને પ્રજાના ટેક્સના પૈસાથી સ્વીકારી છે, એટલે ગર્ભિત ધમકી આપવાનું બંધ કરો। આવા ગર્ભિત ધમકીઓ આપનાર નેતાઓને પ્રજા ઓળખી ગઈ છે। નેતાઓએ પ્રજા ઓળખી ગઈ છે અને આવા નેતાઓને ક્યાંય ઉભા નહીં રહેવા દે। ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ કે પાણી માટે ગર્ભિત ધમકી આપી રહ્યા છે। અત્યારે ધાનેરા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણીની એક જાહેર સભામાં ગત વખતના વિધાનસભા લડેલા ભાજપના ઉમેદવાર હારેલા ઉમેદવાર જાહેરમાં પ્રજાને કહે છે કે 87 તળાવો ભરવાના છે, 1500 કરોડ રૂપિયા મંજૂર થયા છે, પરંતુ યાદ રાખજો ભૂંગળા નંખાયા છે, હજી પાણી નાખ્યું નથી। પછી અમે સરકારને કહી શકશું જો અમને વોટ ના આપ્યા તો આ ભૂંગળામાં પાણી તમારે આવે કે ના પણ આવે। આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી, આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે। અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ, એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો। શરમ આવવી જોઈએ તમને। અરે તમે પાણી નહીં આપો તો આ પ્રજા તમને રોડ ઉપર ફરવા નહીં દે, આ પ્રજા તમને રોડ ઉપર નીકળવા નહીં દે, કારણ કે પ્રજા ધાનેરા તાલુકાની પાણી વગર વલખા મારે છે અને વિરોધ પક્ષ સતત પાણી માટેની લડાઈ એ સત્તાધીશો સામે લડતો આવ્યો છે। માટે આ ચૂંટણીમાં એમના ઉમેદવારોને જીતાડવા માટે જવાબદાર આગેવાનો ગર્ભિત ધમકીઓ આપી અને મત લેવા નીકળ્યા છે। એવા ભાજપના આગેવાનોને હવે ઓળખવાની જરૂર છે, જનતાએ જાગવાની જરૂર છે અને જનતાએ એમને જાકારો આપી અને પંચાયત રાજની ચૂંટણીમાં સંપૂર્ણપણે હરાવવાની જરૂર છે। આવા લોકોને જનતા હરાવશે તો જ બીજી વખત જનતાનું કલ્યાણ થશે, એવી પ્રજાના સેવક તરીકે મારી પ્રજાને જાહેર અપીલ છે।